હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેત સ્ટડી. હેત સ્ટડીમાં તમારું સ્વાગત છે. ચાલો, આજે આપણે ગુજરાતના જે જિલ્લાઓ છે એના મુખ્ય મથકની ચર્ચાઓ કરી લેવી છે. તો ભાઈ કચ્છ, તો કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ભુજ શહેર છે. ભાઈ ભુજ છે, કચ્છનું મુખ્ય મથક ભુજ છે. બનાસકાંઠા, બનાસકાંઠાનું મુખ્ય મથક પાલનપુર છે. ભાઈ સાબરકાંઠા, આ સાબરકાંઠાનું મુખ્ય મથક હિંમતનગર છે. ભાઈ ત્યારબાદ પંચમહાલ, તો આ પંચમહાલ જિલ્લાનું કોઈ મુખ્ય મથક હોય તો એ ગોધરા છે. બરાબર, પગ એ રીતના તમે યાદ રાખી શકો છો. દેવભૂમિ દ્વારકા, દેવભૂમિ દ્વારકા, તો એનું કોઈ મુખ્ય મથક હોય તો એ છે ભાઈ જામ ખંભાળિયા. બરાબર, દેજા, દેવભૂમિ દ્વારકા, જામ ખંભાળિયા. ગીર સોમનાથ જિલ્લો હોય મિત્રો, ગીર સોમનાથ જિલ્લો હોય તો એનું મુખ્ય મથક છે વેરાવળ. ગીર સોમનાથનું મુખ્ય મથક શું છે ભાઈ? વેરાવળ. અરવલ્લી જિલ્લો હોય, અરવલ્લી, તો અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક છે મોડાસા. શું છે ભાઈ? મોડાસા છે. ત્યારબાદ મહીસાગર, મહીસાગર જિલ્લાનું કોઈ મુખ્ય મથક હોય તો એ છે લુણાવાડા. એ પણ યાદ રાખજો ભાઈ, મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક લુણાવાડા છે. તાપી જિલ્લો, તો મિત્રો તાપી જિલ્લાનું મુખ્ય મથક વ્યારા છે. તાવ આમ યાદ રાખો, વ્યારા છે. ડાંગનું મુખ્ય મથક આહવા છે. ખેડા, ખેડાનું મુખ્ય મથક નડિયાદ છે. નર્મદા, નર્મદાનું મુખ્ય મથક રાજપીપળા છે. ભાઈ નર્મદાનું મુખ્ય મથક શું છે ભાઈ? રાજપીપળા છે. ત્યારબાદ હવે અમુક શહેરો અને એ કયા નદી કિનારે, એ શહેરો કઈ નદી કિનારે વસેલા છે, થોડીક એની પણ ચર્ચા કરી લેવી છે. તો ચાલો એની પણ આપણે ચર્ચા કરી લઈએ. વડોદરા, મિત્રો વડોદરા શહેર છે ને એ વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું છે. ભાઈ વડોદરા શહેર ક્યાં વસેલું છે? વિશ્વામિત્રી નદી. સુરત શહેર તાપી નદીના કિનારે. સુરત ક્યાં વસેલું છે ભાઈ? તાપી નદીના કિનારે. પાલનપુર ક્યાં વસેલું છે? તો પાલનપુર ભાઈ બનાસ નદીના કાંઠે વસેલું શહેર છે. ભાઈ વલસાડ શહેર, વલસાડ શહેર ક્યાં વસેલું છે? તો ઔરંગા નદીના કાંઠે વસેલું છે. ભાઈ પાટણ શહેર, તો પાટણ સરસ્વતી નદીના કિનારે વસેલું છે. ભાઈ ત્યારબાદ મહેમદાબાદ, મહેમદાબાદ વાત્રક નદીના કાંઠે વસેલું છે. કઈ નદી? વાત્રક નદીના કાંઠે. ત્યારબાદ સોમનાથ, તો આ સોમનાથ જે છે એ હિરણ, કપિલા અને સરસ્વતી આ ત્રણ નદીઓના સંગમ તીર્થે વસેલું છે. ભાઈ સોમનાથ, હિરણ, કપિલા અને સરસ્વતી નદી. સિદ્ધપુર, સિદ્ધપુર પાટણની વાત છે. ભાઈ સિદ્ધપુર કઈ નદી કિનારે વસેલું છે? તો સરસ્વતી નદીના કાંઠે આ સિદ્ધપુર વસેલું છે. ભાઈ ખેડ બ્રહ્મા, ખેડ બ્રહ્મા જે શહેર છે એ હરણાવ, હરણાવ નદીના કાંઠે વસેલું છે. ભાઈ અમદાવાદ, અમદાવાદ ક્યાં વસેલું છે? તો અમદાવાદ વસેલું છે સાબરમતીના કાંઠે. ક્યાં વસેલું છે વાલા મિત્રો? સાબરમતીના કાંઠે. ત્યારબાદ નવસારી, તો આ નવસારી ક્યાં વસેલું છે? એ વસેલું છે પૂર્ણા નદીના કાંઠે. કઈ નદીના કાંઠે ભાઈ? પૂર્ણા નદીના કાંઠે. મોડાસા, મિત્રો મોડાસા જે શહેર છે એ માઝૂમ નદીના કાંઠે વસેલું છે. ક્યાં વસેલું છે? માઝૂમ નદીના કાંઠે. રાજકોટ, રાજકોટ મિત્રો આજી નદીના કાંઠે વસેલું છે. કઈ નદીના કાંઠે? આજી નદીના કાંઠે. ભરૂચ, ભરૂચ નર્મદા નદીના કાંઠે વસવાટ કરેલું છે. નડિયાદ શેઢી નદીના કાંઠે વસેલું છે. મોઢેરા પુષ્પાવતી નદીના કાંઠે વસેલું છે. પાલનપુર બનાસના કાંઠે વસેલું છે. ગઢડા, ગીર ગઢડા ઘેલો નદીના કાંઠે વસેલું છે. મોરબી, તો ભાઈ મોરબી મચ્છુ નદીના કાંઠે વસેલું છે. દ્વારકા, તો દ્વારકા ભાઈ ગોમતી નદીના કાંઠે વસેલું છે. મહુડી, મહુડી ભાઈ સાબરમતી નદી. મહુડી કઈ નદી? સાબરમતી નદી. ત્યારબાદ ગાંધીનગર, તો
તો મિત્રો ગાંધીનગર પણ સાબરમતી નદીના કાંઠે જ વસેલું છે. હિંમતનગર, તો ભાઈ હિંમતનગર હાથમતી નદીના કાંઠે. અને શામળાજી મેશ્વો નદી, સુરેન્દ્રનગર ભોગાવો નદીના કાંઠે વસેલું છે.